શું તમને ખબર છે જીએસટી ડિપાર્ટમેન્ટ જો તમારા પૈસા ટાઈમ પર પાછા ના આપે તો એના ઇન્ટરેસ્ટ પર પણ ઇન્ટરેસ્ટ મળી શકે છે? જાણીએ કઈ રીતે. સ્ટેટની અલ્હાબાદ બેન્ચ દ્વારા હમણાં જ એક ઇમ્પોર્ટન્ટ જજમેન્ટ આપવામાં આવ્યું છે જે નોર્મલ ટેક્સ પેયર જેને પૈસા મળવામાં ટાઈમ લાગતો હોય છે એના માટે ખૂબ જ હેલ્પફુલ છે. કારણ કે ડિપાર્ટમેન્ટને ટેક્સના પૈસા રિફંડ કરતી વખતે અમાઉન્ટની સાથે સાથે ઇન્ટરેસ્ટ પણ આપવાની જવાબદારી છે. પરંતુ આ ટેક્સની ઉપર આપવામાં આવતું ઇન્ટરેસ્ટ એ આપવામાં પણ જો મોડું થાય તો ટ્રાઇબ્યુનલ દ્વારા આ કેસમાં એવું કહેવામાં આવ્યું છે કે ઇન્ટરેસ્ટની ઉપર પણ ઇન્ટરેસ્ટ આપવું પડે છે. અને બેન્ચ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું કે ઇન્વેસ્ટિગેશન દરમિયાન આ જે ટેક્સના પૈસા તરીકે વસૂલવામાં આવે છે તેને ટેક્સ કોઈ પણ રીતે ના ગણી શકાય, કેમ કે ટેક્સ તો જ્યારે ફાઇનલ ઓર્ડર આપવામાં આવે ત્યારે જ ગણાય છે. અને જો આ ડિમાન્ડ પાછળથી કેન્સલ થાય તો આ માત્ર ને માત્ર ડિપોઝિટ જ ગણી શકાય, જે રિફંડ આપતી વખતે ઇન્ટરેસ્ટ સાથે આપવાનું રહે છે. જો ડિપાર્ટમેન્ટ આ ઇન્ટરેસ્ટ પણ ટાઈમ પર ના આપે તો આ ડિલેડ ઇન્ટરેસ્ટની ઉપર પણ ઇન્ટરેસ્ટ મળવા પાત્ર થાય છે. ટ્રિબ્યુનલ દ્વારા એ પણ યાદ અપાવવામાં આવ્યું કે અપીલેટ ઓથોરિટી એકવાર જ્યારે ફાઇનલ ઓર્ડર ઇસ્યુ કરે છે તેને રીઓપન પણ કરી શકાતો નથી. એટલે કુલ મળીને જોઈએ તો ટેક્સ અને ઇન્ટરેસ્ટનું ફૂલ પ્રોટેક્શન ટેક્સ પેયરને આપવામાં આવે છે. અને જો ડિપાર્ટમેન્ટ દ્વારા ડિલે કરવામાં આવે તો ઇન્ટરેસ્ટની ઉપર ઇન્ટરેસ્ટ ફરજિયાત માંગવું. આવા જ પ્રકારની રિયલ લાઈફ કેસ સ્ટડી જાણવા માટે મને ફોલો કરવાનું નહીં ભૂલતા અને મારી બાયોમાં આપેલી જે લિંક છે તેના પર ક્લિક કરીને મારી વોટ્સઅપ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા.